તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં બધું જ વિખેરાઈ રહ્યું હોય તેવું લાગે, જ્યારે કોઈ સાથ ન આપે, જ્યારે અંદરથી વિશ્વાસ પણ તૂટવા લાગે, ત્યારે યાદ રાખજો કે આ જે સમય છે જ્યારે તમારા આત્મબળની સાચી કસોટી થઈ રહી છે। જે વ્યક્તિ આ કસોટીમાં શાંત રહે છે તે જ આગળ જતાં પોતાનું ભાગ્ય બદલી નાખે છે। ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયાજય, અર્થાત જે વ્યક્તિ સુખ દુઃખ લાભ હાનિ જીત હારમાં એક સમાન રહે છે તે જ સાચો યોગી છે। જ્યારે તમે સાવ એકલા હોવ છો ત્યારે સંસારના અવાજો બંધ થઈ જાય છે અને તમને તમારા અંતરાત્માનો અવાજ સંભળાવા લાગે છે। તે જ અવાજ તમને સાચો રસ્તો બતાવે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સૌ વહાલા કૃષ્ણ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રી દ્વારકાધીશનું નામ લઈ વિડીયોને દિલથી એક લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે રાધે જરૂરથી લખી દેજો। તો ચાલો શરૂ કરીએ। એકલતા તમારો દુશ્મન નથી પરંતુ તમારો સાચો શિક્ષક છે। જ્યારે દુનિયામાં કોઈ નથી હોતું ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે। જ્યારે કોઈ સાંભળતું નથી ત્યારે કૃષ્ણ તમારા મનમાં બોલે છે। કૃષ્ણે કહ્યું હતું કે જે વ્યક્તિ સ્વયં પર વિજય મેળવી લે છે તેના માટે કોઈ પણ યુદ્ધ કઠિન રહેતું નથી। તેથી જ્યારે સમય ખરાબ હોય તો પરિસ્થિતિથી ભાગો નહીં, શાંત થઈને બેસો, પોતાના મનને સાંભળો અને વિચારો કે મારે આ પરિસ્થિતિમાંથી શું શીખવાનું છે। દરેક કષ્ટ એક સંદેશ લઈને આવે છે અને દરેક એકલતા તમને તમારા અસલી સ્વરૂપ સાથે મેળવવા આવે છે। કૃષ્ણ કહે છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો। આનો અર્થ એ છે કે જ્યારે તમારા જીવનમાં શાંતિ નથી, જ્યારે લોકો તમને સમજી નથી રહ્યા, ત્યારે પણ પોતાનું કર્મ કરવાનું ન છોડો। જો તમે પૂરી સચ્ચાઈ સાથે તમારી ફરજ નિભાવતા રહેશો તો સમય ચોક્કસ બદલાશે। કારણ કે સમય ક્યારેય સ્થિર નથી હોતો। જેમ દિવસ પછી રાત આવે છે તેવી જ રીતે ઘોર અંધકાર પછી અજવાળું પણ આવે છે। જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ ધીરજ રાખે છે તેને કોઈ રોકી શકતું નથી। કૃષ્ણ કહે છે, ધીરજવાન વ્યક્તિ જ વિજયી બને છે। એટલા માટે જો તમે આજે એકલા છો તો જરાય ડરશો નહીં। પોતાના મનને શાંત રાખો અને એ ભરોસો રાખો કે તમારો દરેક સંઘર્ષ કોઈ મહાન બદલાવની તૈયારી છે। જે રીતે અર્જુન યુદ્ધના મેદાનમાં વિચલિત થયો હતો અને બધું છોડવા માટે તૈયાર હતો, પરંતુ કૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ મોહ છે, આ ભય છે, આ તારું સાચું સ્વરૂપ નથી। તેવી જ રીતે જ્યારે તમે અંદરથી તૂટી ગયા હો એવું મહેસૂસ કરો ત્યારે યાદ રાખજો કે આ તમારો અંત નથી, આ તો તમારા નવા રૂપની શરૂઆત છે। કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના વિશ્વાસથી ઘડાય છે। જેવું તે વિચારે છે તેવો જ તે બની જાય છે। જો તમે વિચારશો કે હવે કંઈ થઈ શકે તેમ નથી તો ખરેખર કંઈ નહીં થાય, પરંતુ જો તમે એ માની લેશો કે સમય બદલાશે તો આખું બ્રહ્માંડ ખુદ તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે। તેથી જ્યારે એકલા હો ત્યારે કોઈને ફરિયાદ ન કરો। આ એ સમય છે જ્યારે ઈશ્વર તમને તમારી પોતાની સાચી ઓળખ કરાવવા માંગે છે। શાંત થઈને બેસો, શ્વાસને જુઓ, મનને જુઓ અને ભીતરથી કહો કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે। આ એ દ્રષ્ટિ છે જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। કૃષ્ણનો સંદેશ બહુ સીધો અને સરળ છે, ધીરજ રાખો, પોતાના કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો કે સમય ચોક્કસ બદલાશે, કારણ કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી। આજે તમે એકલા છો પરંતુ કાલે આ જ એકલતા તમને એટલા મજબૂત બનાવી દેશે કે લોકો તમારા અનુભવથી પ્રેરણા લેશે। તો જ્યારે પણ મન તૂટે યાદ રાખજો, કૃષ્ણ તમારી અંદર જ છે જે કહી રહ્યા છે, એકલા છો તો શાંત થઈને સાંભળો, સમય જરૂર બદલાશે। કૃષ્ણ કહે છે, જ્યારે વ્યક્તિ એકલો હોય છે તો તેને એવું લાગે છે કે આખી દુનિયાએ તેને ભૂલાવી દીધો છે, પરંતુ સાચી હકીકત એ છે કે તે જ ક્ષણે ઈશ્વર તેને ખૂબ જ ઊંડાણથી ઘડી રહ્યા હોય છે। જેમ સોનાને ઘરેણું બનતા પહેલા આગમાં તપવું પડે છે, તેવી જ રીતે મનુષ્યને પણ પોતાની અસલી ચમક મેળવવા માટે એકાંત અને મુશ્કેલીઓની અગ્નિમાંથી પસાર થવું પડે છે।
ઉદાહરણ તરીકે વિચારો, અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં ઊભો હતો ત્યારે તેના પોતાના જ સગા સંબંધીઓ સામે હતા. તે સાવ એકલો મહેસૂસ કરી રહ્યો હતો, ભ્રમમાં હતો અને વિચારી રહ્યો હતો કે શું તેને યુદ્ધ કરવું પણ જોઈએ કે નહીં. ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું, અર્જુન, તું એકલો નથી, તારી સાથે તારી આત્મા છે, તારી સાથે ધર્મ છે અને તારી સાથે હું છું. તે પળે અર્જુન સમજ્યો કે એકલતા એ કોઈ કમજોરી નથી, પરંતુ પોતાના સાચા ઉદ્દેશ્યને ઓળખવાનો એક અમૂલ્ય અવસર છે. જ્યારે અર્જુને શાંત થઈને કૃષ્ણની વાણી સાંભળી તો તેની અંદરનો અંધકાર મટી ગયો અને એ જ અર્જુન જેને બધું છોડી દેવાની વાત કરી હતી તેણે આગળ વધીને પોતાના ધર્મનું પાલન કર્યું. આવી જ રીતે જીવનમાં જ્યારે તમે એકલા હોવ છો, જ્યારે કોઈ નથી હોતું જે તમને સમજી શકે, ત્યારે યાદ રાખો કે આ સમય તમને અંદરથી મજબૂત બનાવી રહ્યો છે. એક ખેડૂતની જેમ જે બીજ વાવ્યા પછી મહિનાઓ સુધી ધીરજ રાખે છે, કારણ કે તેને ખબર છે કે માટીની અંદર કંઈક અદૃશ્ય પ્રક્રિયા થઈ રહી છે. તે રોજ ખેતરને જુએ છે, પાણી આપે છે, પણ બહારથી કંઈ દેખાતું નથી. પછી એક દિવસ અચાનક એ જ બીજ અંકુર બનીને ધરતીને ચીરીને બહાર આવે છે. તમારું જીવન પણ બિલકુલ એવું જ છે. અત્યારે ભલે બહારથી કંઈ નથી દેખાઈ રહ્યું, પરંતુ અંદર એક બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. જે પોતાના મન પર વિજય મેળવી લે છે તે આખી દુનિયા પર વિજય મેળવી શકે છે. જ્યારે મન તમને કહે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે શાંત થઈને સાંભળો, કારણ કે તે જ પળ તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે. સમય ચોક્કસ બદલાશે, પરંતુ પહેલા તમારો દૃષ્ટિકોણ બદલવો ખૂબ જ જરૂરી છે. જેવા તમે સ્વીકારી લો છો કે આ કઠિન સમય પણ ઈશ્વરની કોઈ મોટી યોજનાનો જ એક હિસ્સો છે, તેવી જ રીતે જીવન ધીમે ધીમે પ્રકાશ તરફ આગળ વધવા લાગે છે. તો જ્યારે આગલી વખતે તમે એકલા હોવ, ઉદાસ હોવ અથવા તૂટેલા મહેસૂસ કરો, ત્યારે એમ ન વિચારો કે ઈશ્વરે તમને છોડી દીધા છે, પરંતુ એવું વિચારો કે કદાચ કૃષ્ણ તમને બોલાવી રહ્યા છે એ કહીને કે એકલા છો તો શાંત થઈને સાંભળો, સમય જરૂર બદલાશે. કૃષ્ણે તેને શીખવાડ્યું કે સ્થિરતા જ શક્તિ છે અને શાંત મન જ સાચો રસ્તો જોઈ શકે છે. કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય એકલો હોય છે તો તે બે રસ્તાઓ પર ઊભો હોય છે. એક રસ્તો છે ફરિયાદોનો, જ્યાં તે પોતાના ભાગ્યને દોષ આપે છે. બીજો રસ્તો છે આત્મજ્ઞાનનો, જ્યાં તે સમજે છે કે દરેક મુશ્કેલી કોઈ ઊંડી શીખ આપવા માટે આવી છે. જે વ્યક્તિ બીજો રસ્તો પસંદ કરે છે તે જ અંતમાં વિજેતા બને છે. દાખલા તરીકે જુઓ, જ્યારે શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા તો તેમણે પોતાનું બાળપણ, પોતાના સગા સંબંધીઓ અને આખું નગર પાછળ છોડી દીધું. કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે આ તો બહુ મોટું નુકસાન છે, પણ કૃષ્ણ જાણતા હતા કે આ પરિવર્તન ભવિષ્યની સ્થિરતા માટે અત્યંત જરૂરી છે. તેમણે એકલતાને સ્વીકારી અને તેમાંથી જ દ્વારકા જેવી મહાન નગરીની સ્થાપના કરી. એટલે કે ક્યારેક જીવન તમને તોડતું નથી, પરંતુ તમને કોઈ બહુ મોટા કાર્ય માટે તૈયાર કરી રહ્યું હોય છે. આવી જ રીતે જ્યારે અર્જુન યુદ્ધ પહેલા પોતાના જ પ્રિયજનોને સામે જુએ છે તો તેની અંદરનો યોદ્ધા ડરી જાય છે. તે ધનુષ છોડી દે છે અને કહે છે કે તે લડી નહીં શકે. તે ક્ષણ તેના જીવનની સૌથી મોટી એકાંત હતી, પણ એ જ એકાંતમાં તેને કૃષ્ણનો ગીતા ઉપદેશ મળ્યો, જેને તેનું જીવન જ નહીં આખી માનવતાની દિશા બદલી નાખી. જો અર્જુન તે સમયે ભાગી ગયો હોત તો તે ક્યારેય પોતાના અસલી સામર્થ્યને ન જાણી શકત. કૃષ્ણે તેને શીખવાડ્યું કે સ્થિરતા જ સાચી શક્તિ છે અને શાંત મન જ સાચો રસ્તો જોઈ શકે છે. કૃષ્ણનો આ જ સંદેશ દરેક વ્યક્તિ માટે છે. માની લો કોઈ વ્યક્તિ વ્યાપારમાં નિષ્ફળ થઈ ગયો, પરિવારે સાથ છોડી દીધો અને તે વિચારે છે કે હવે મારી પાસે કંઈ જ નથી બચ્યું. જો તે વ્યક્તિ શાંત થઈને વિચારે, પોતાની અંદર ઝાંકીને જુએ તો તે સમજી શકશે કે નિષ્ફળતાએ તેને શીખવાડ્યું છે કે કેવી રીતે તે વધુ મજબૂત બની શકે છે. જેમ બીજને અંકુર બનવા માટે પહેલા માટીમાં દબાવવું પડે છે, તેવી જ રીતે માણસને સફળતા પહેલા અંધારામાં રહીને પોતાની જાતને ઓળખવી પડે છે.
કૃષ્ણે કહ્યું હતું કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. આ વાક્ય કોઈ સાધારણ દિલાસો નથી, આ જીવનનું બહુ ગહેરું સત્ય છે. આનો અર્થ એ નથી કે આપણને મુશ્કેલીઓ સારી લાગવી જોઈએ, પરંતુ એ છે કે દરેક મુશ્કેલી આપણને કોઈ મોટા ઉદ્દેશ્ય તરફ લઈ જઈ રહી હોય છે. માની લો કોઈ વ્યક્તિનો બહુ પ્રિય સંબંધ તૂટી ગયો, તે વિચારે છે કે મારું તો જીવન જ ખતમ થઈ ગયું, પણ એ જ દર્દ તેને અંદરથી એટલો પરિપક્વ બનાવી દે છે કે આગળ જતાં તે બીજાના દુઃખને બહુ સારી રીતે સમજી શકે છે અને કોઈના જીવનમાં પ્રકાશ બની જાય છે. એટલે કે એ અનુભવ જે ક્યારેક પીડા હતો, પાછળથી તેનો સૌથી મોટો આશીર્વાદ બની જાય છે. કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરી લે છે તે જ સાચો સાધક છે. જો મન કહે કે બધું ખતમ થઈ ગયું છે, તો ખુદને કહો ના, આ તો બસ એક નવી શરૂઆત છે. જેમ રાત પછી હંમેશા સવાર પડે જ છે, તેવી જ રીતે દરેક અંધકાર પોતાને સાથે પ્રકાશનો સંકેત લઈને આવે છે. એકલતા, નિષ્ફળતા અને દર્દ, આ બધું જીવનના સાચા શિક્ષકો છે. જો અર્જુનને યુદ્ધની એકલતા ન મળી હોત તો તેને કૃષ્ણનું જ્ઞાન ક્યારેય ન મળત. જો કૃષ્ણ મથુરા છોડીને ન ગયા હોત તો દ્વારકા ન બનત. જો તમે તમારા કઠિન સમયથી ભાગી જશો તો તમે ક્યારેય તમારા અસલી સ્વરૂપને નહીં જાણી શકો. તેથી જ્યારે તમે સાવ એકલા હોવ ત્યારે શાંત થઈને બેસો, પોતાના શ્વાસનો અવાજ સાંભળો, પોતાના મનની હલચલ જુઓ. યાદ રાખો, સમય ક્યારેય સ્થિર નથી હોતો અને ઈશ્વર નિષ્ક્રિય નથી. તમારો સંઘર્ષ કોઈને કોઈ રૂપમાં તમારા ભવિષ્યની તૈયારી છે. આજની એકાંત કાલની શક્તિ બની શકે છે. બસ શરત એ છે કે તમે ધીરજથી તેને સ્વીકારી લો. કૃષ્ણનો આ જ સાર છે. ધીરજ રાખો, કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો કે સમય જરૂર બદલાશે. કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં બધું જ સ્થિર લાગે છે, જ્યારે ન આગળ જવાનો રસ્તો દેખાય છે, ન પાછળ ફરવાની કોઈ જગ્યા, ત્યારે સમજો કે ઈશ્વર તમને તમારી જાત સાથે મેળવવાના છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તેને લાગે છે કે તે સાવ એકલો પડી ગયો છે, પરંતુ એ જ ક્ષણ તેના જીવનના સૌથી મહત્વપૂર્ણ વળાંક બની જાય છે, કારણ કે એ જ સમય વ્યક્તિને આત્મબળ શીખવાડે છે. દાખલા તરીકે જુઓ, જ્યારે શ્રીકૃષ્ણે મહાભારત પછી અર્જુનને કહ્યું હતું કે હવે યુદ્ધ ખતમ થઈ ગયું છે, પરંતુ અર્જુનનો ઉદ્દેશ્ય ખતમ નથી થયો. અર્જુનને લાગ્યું કે હવે બધું શાંત થઈ ગયું, બધું વીતી ગયું, પરંતુ તેમ છતાં તેની અંદર એક પ્રકારનો ખાલીપો હતો. કૃષ્ણે કહ્યું, અર્જુન, આ મૌન જ તારી નવી યાત્રાની શરૂઆત છે. ક્યારેક જ્યારે જીવનમાં ઘોંઘાટ ખતમ થઈ જાય છે તો અંદરનો સાચો અવાજ સંભળાવા લાગે છે. જો અર્જુન તે સમયે પોતાની અંદર જોવાની હિંમત ન કરત તો તે પોતાના જીવનના ઊંડા અર્થને ક્યારેય ન સમજી શકત. આવી જ રીતે જ્યારે શ્રી રામ વનવાસ ગયા તો તે પણ એકલતાનો જ સમય હતો. રાજ્ય, પરિવાર, સુખ સુવિધાઓ બધું જ છીનવાઈ ગયું, પણ એ જ વનવાસમાં તેમણે પોતાના જીવનનું સૌથી મોટું કાર્ય કર્યું, રાવણનો અંત અને ધર્મની સ્થાપના. જો તેમને એ એકાંતને શ્રાપ માની લીધો હોત તો કદાચ તે મર્યાદા પુરુષોત્તમ ન બની શક્યા હોત. આ ઉદાહરણ બતાવે છે કે ક્યારેક જે આપણને સજા લાગે છે તે જ ઈશ્વરનું સૌથી મોટું વરદાન હોય છે. કૃષ્ણ કહે, સમત્વમ યોગ ઉચ્ચતે, એટલે કે પરિસ્થિતિઓમાં સંતુલન જ યોગ છે. જો તમે દુઃખમાં તૂટી જાવ કે સુખમાં છકી જાવ તો તમે તમારા માર્ગથી ભટકી જશો. એક લુહારને જુઓ, જ્યારે તે લોખંડને આકાર આપે છે તો પહેલા તેને આગમાં રાખે છે, પછી હથોડાથી મારે છે. દરેક ચોટ લોખંડને તોડતી નથી, પરંતુ તેને વધુ મજબૂત બનાવે છે. તેવી જ રીતે જ્યારે જીવન તમને મારે છે, ઠોકરો આપે છે, તો તે તમને અંદરથી મજબૂત બનાવી રહ્યું હોય છે. માની લો કોઈ વ્યક્તિનો વ્યાપાર બંધ થઈ ગયો, તેની પાસે કંઈ ન બચ્યું, લોકો તેની મજાક ઉડાવે છે. જો તે વ્યક્તિ તે જ સમયે ધીરજ રાખે, પોતાની અંદર વિચારે કે આ અનુભવ તેને શું શીખવાડી રહ્યો છે, તો આગલી વખતે આવી ભૂલ ક્યારેય નહીં દોહરાવે. ધીમે ધીમે તે વ્યક્તિ પોતાની સમજ અને અનુભવના બળ પર પહેલા કરતાં પણ મોટી સફળતા મેળવી શકે છે. આ જ ગીતાનો સાર છે. દરેક નિષ્ફળતા ભવિષ્યની સફળતાનું બીજ હોય છે.
કૃષ્ણ કહે છે કે જીવનનું સૌથી મોટું બળ વિશ્વાસ છે. જો તમે એ માની લેશો કે હવે કંઈ નહીં બદલાય તો વાસ્તવમાં ખરેખર કંઈ નહીં બદલાય. પરંતુ જો તમે એવો અખૂટ વિશ્વાસ રાખો કે દરેક રાત પછી સવાર પડે જ છે તો તમારી અંદરની આશાની જ્યોત ક્યારેય નહીં બુઝાય. માની લો કોઈ વિદ્યાર્થીને વારંવાર પરીક્ષામાં નિષ્ફળતા મળી રહી છે. જો તે હાર માની લે તો બધું ખતમ થઈ જાય છે. પરંતુ જો તે એમ વિચારી લે કે દરેક નિષ્ફળતા મને વધુ તૈયાર કરી રહી છે તો એક દિવસ એ જ વિદ્યાર્થી સૌથી આગળ નીકળી જાય છે. પરિસ્થિતિઓ તમને તોડવા નહીં પરંતુ ઉઠાવવા આવી છે. કૃષ્ણનો સંદેશ એ છે કે જ્યારે તમે એકલા હો ત્યારે દુનિયા સાથે નહીં ખુદની સાથે સંવાદ કરો. શાંત થઈને બેસો અને એ વિચારો કે શું આ સમય મને કંઈક નવું શીખવાડી રહ્યો છે. ક્યારેક મૌનમાં મળનારા જવાબો સૌથી સાચા હોય છે. જે વ્યક્તિ ધીરજ રાખે છે તે જુએ છે કે ધીમે ધીમે વાદળો વિખેરાય છે અને સૂરજ ફરીથી ચમકવા લાગે છે. તેથી જ્યારે તમે એકલા હો, જ્યારે કોઈ નથી જે તમને સમજી શકે, ત્યારે પણ ખુદ પર અને પોતાના કર્મ પર અખૂટ વિશ્વાસ રાખો. કૃષ્ણનું વચન છે, ધીરજ રાખો, પોતાના ધર્મ પર અડગ રહો, કારણ કે સમય બદલાવો નિશ્ચિત છે. આજનો અંધકાર કાલની જ્યોતનો સંકેત છે. બસ તમારે સ્થિર રહેવાનું છે અને તમારો વિશ્વાસ નથી ખોવાનો. યાદ રાખો, કૃષ્ણ હંમેશા તેની જ સાથે છે જે શાંત થઈને સાંભળે છે અને સચ્ચાઈના માર્ગ પર ડટેલો રહે છે. કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય પોતાની પરિસ્થિતિને બદલી નથી શકતો ત્યારે તેને તે પરિસ્થિતિને સમજવાની કોશિશ કરવી જોઈએ. દરેક સમયે તમારી વિરુદ્ધ નથી હોતો. અમુક સમય તમને ખુદની અંદર જોવાનો એક પવિત્ર અવસર આપે છે. જ્યારે તમે એકલા હો છો, જ્યારે કોઈ સાથ નથી આપતું, ત્યારે એવું ન વિચારો કે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે. એ સમજો કે ઈશ્વર તમારા માટે કંઈક નવું રચી રહ્યા છે અને તમને તે બદલાવ માટે તૈયાર કરી રહ્યા છે. એક દાખલો લઈએ. જ્યારે પાંડવોને વનવાસ મળ્યો તો બહારની નજરે જોઈએ તો તે એક હાર હતી. રાજ્ય ખોવાઈ ગયું, પ્રતિષ્ઠા જતી રહી અને મિત્રો પણ દૂર થઈ ગયા. પણ એ જ વનવાસમાં અર્જુને પોતાના અસ્ત્ર શસ્ત્રનો અભ્યાસ કર્યો, ભીમે પોતાની શક્તિને સાધી અને યુધિષ્ઠિરે સંયમ અને ધીરજ શીખી. વનવાસના એ વર્ષો જ હતા જેને તેમને કુરુક્ષેત્રના વિજય માટે યોગ્ય બનાવ્યા. જો તેઓ તે સમયે નિરાશ થઈને બેસી ગયા હોત તો કદાચ ક્યારેય ધર્મની જીત સંભવ ન બની હોત. એટલે કે જે સમયે આપણને બહુ ખરાબ લાગે છે તે જ સમયે અંદરથી આપણને તૈયાર કરી રહ્યો હોય છે. કૃષ્ણે ગીતામાં કહ્યું છે, ઉદ્ધરે દાત્માન આત્માનમ નાત્મા નમઃસાદયેત, અર્થાત પોતાના મનથી જ ખુદને ઉઠાવો, તેને નીચે ન પાડો. જ્યારે પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હોય ત્યારે પોતાના મનને નિયંત્રિત કરવું એ જ સાચું સાહસ છે. માની લો કોઈ વ્યક્તિનો સંબંધ તૂટી ગયો અને તે વિચારવા લાગ્યો કે હવે તો જીવન વ્યર્થ છે. જો તે જ સમયે પોતાની અંદર જુએ, ખુદને કહે કે આ માત્ર એક અધ્યાય ખતમ થયો છે પણ આખી ચોપડી નહીં, તો તે જીવનમાં આગળ વધી શકે છે. કદાચ એ જ વ્યક્તિ આગળ જતાં બીજાના જીવનમાં માર્ગદર્શન આપનાર બની જાય. આવી જ રીતે એક બીજને જુઓ, જ્યારે તેને ધરતીમાં દબાવવામાં આવે છે તો તેને અંધકાર અને ભારે દબાણ મહેસૂસ થાય છે. તે વિચારે છે કે હવે બધું ખતમ થઈ ગયું, પણ એ જ દબાણ તેને ઉપરની તરફ વધવાની પ્રેરણા આપે છે. તે માટીને ચીરે છે અને પ્રકાશ તરફ નીકળે છે. જો તે બીજ તે સમયે હાર માની લે તો ક્યારેય લીલોછમ છોડ ન બનત. કૃષ્ણનો આ જ સંદેશ છે, જ્યારે જીવન તમને નીચે દબાવી રહ્યું હોય ત્યારે સમજો કે તે તમને ઊંચા ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. માની લો કોઈ વ્યક્તિએ ઘણીવાર વ્યાપારમાં નિષ્ફળતા જોઈ, દરેક વખતે તેને મહેનત કરી પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. લોકોએ તેની મજાક ઉડાવી, પરિવારે પણ ભરોસો ખોઈ દીધો. તેમ છતાં જો તે વ્યક્તિ અંદરથી શાંત રહ્યો અને પોતાના અનુભવોમાંથી શીખતો ગયો તો ધીમે ધીમે તે સમજવા લાગ્યો કે ક્યાં ભૂલ થઈ રહી હતી. અંતમાં એ જ અનુભવ તેને એવી સમજ આપે છે જેનાથી તે પહેલા કરતાં અનેક ગણું મોટું કામ કરી શકે છે. કૃષ્ણે કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે પણ જીવનમાં અધર્મ, ભ્રમ અથવા નિરાશા વધે છે ત્યારે સત્ય અને જ્ઞાનના રૂપમાં પરિવર્તન ચોક્કસ આવે છે. આનો અર્થ માત્ર યુદ્ધ નથી પરંતુ તમારી અંદરનું પુનર્જાગરણ છે.
જ્યારે તમે તમારી અંદરના નકારાત્મક વિચારો સાથે લડો છો તો તે જ તમારું કુરુક્ષેત્ર છે. જ્યારે તમે હાર નથી માનતા, શાંત રહીને સાચા કર્મ કરો છો તો તે જ તમારી સાચી વિજય છે. ક્યારેક ક્યારેક એકલા રહેવું આવશ્યક હોય છે, જેથી તમે તમારી દિશાને સાફ જોઈ શકો. જેમ વાદળોથી ઢંકાયેલું આકાશ જ્યારે થોડીવાર પછી સાફ થાય છે તો તારા વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે, તેવી જ રીતે જીવનની એકાંત તમારી અંદર છુપાયેલી અદ્ભુત ક્ષમતાને ઉજાગર કરે છે. કૃષ્ણ કહે છે, મનુષ્ય જેટલું પોતાના મનને નિયંત્રિત કરે છે એટલું જ તે જીવનને સમજે છે. તેથી જ્યારે સમય કઠિન હોય તો પોતાના મન સાથે લડવાને બદલે તેને શાંતિથી સાંભળો. શાંત રહો, કારણ કે દરેક પ્રશ્નનો ઉત્તર શાંતિમાં જ મળે છે. આજનો સંઘર્ષ કાલનું જ્ઞાન બનશે, આજની એકાંત કાલની શક્તિ બનશે. કૃષ્ણનો સંદેશ એકદમ સરળ છે. જ્યારે તમે એકલા હો ત્યારે ગભરાશો નહીં, ધીરજ રાખો, કર્મ કરતા રહો અને પૂરો ભરોસો રાખો કે સમય ચોક્કસ બદલાશે. કારણ કે જે વ્યક્તિ સ્વયં પર વિજય મેળવી લે છે તેના માટે કોઈ પણ પરિસ્થિતિ કાયમી રહેતી નથી. કૃષ્ણ કહે છે, જ્યારે જીવન તમને રોકાવા પર મજબૂર કરી દે, જ્યારે ચારે તરફ ઘોર અંધારું છવાઈ જાય અને કોઈ રસ્તા નજર ન આવે, ત્યારે સમજો કે આ અટકી જવું તમારા વિકાસનો જ એક હિસ્સો છે. ક્યારેક ક્યારેક ઈશ્વર તમને આગળ નથી વધવા દેતા, કારણ કે તે ઈચ્છે છે કે તમે પહેલા સમજો કે તમારે કઈ દિશામાં આગળ વધવું છે. એકલતા અને રોકાઈ જવું એ કોઈ નિષ્ફળતા નથી, પરંતુ આત્મબોધનો પ્રારંભ છે. ઉદાહરણ તરીકે વિચારો, જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો હતો તો તે પોતાની ફરજને લઈને ભ્રમમાં હતો. તે પોતાના મનની મૂંઝવણમાં એટલો ફસાઈ ગયો કે ધનુષ પણ નીચે મૂકી દીધું. તે કહે છે, હે માધવ, હું લડી નહીં શકું. તે સમયે કૃષ્ણે યુદ્ધ ન રોક્યું, પરંતુ અર્જુને તેની ભીતરી શક્તિનું ભાન કરાવ્યું. તેમણે કહ્યું, તારું શત્રુ બહાર નથી, તારી અંદર છે. એટલે કે અર્જુનનું અસલી યુદ્ધ તેના પોતાના મન સાથે હતું, ન કે કૌરવો સાથે. જેવો અર્જુને અંદરનો ભ્રમ છોડ્યો તેવું જ તેનું સાહસ પાછું આવી ગયું. આ ઉદાહરણથી કૃષ્ણ એ શીખવાડે છે કે જ્યારે જીવનમાં બધું રોકાઈ જાય ત્યારે પહેલા પોતાના મનના સંદેહોને શાંત કરો, પછી જુઓ કેવી રીતે રસ્તો ખુદબુદ બને છે. આવી જ રીતે જુઓ, જ્યારે સમુદ્ર મંથન થયું હતું, દેવતા અને દાનવ બંનેએ મળીને સમુદ્રને વલોવ્યો. પહેલા ઝેર નીકળ્યું, પછી છેલ્લે અમૃત. જો તે સમયે દેવતાઓ ગભરાઈ જાત અને મંથન છોડી દેત તો તેમને ક્યારેય અમૃત ન મળત. કૃષ્ણનો આ જ સંકેત છે. જ્યારે જીવનનું મંથન ચાલી રહ્યું હોય, જ્યારે કષ્ટ વધી રહ્યા હોય, ત્યારે હાર ન માનો, કારણ કે તે જ ઝેર એક દિવસ અમૃત બની જશે. માની લો, કોઈ વ્યક્તિએ બહુ મહેનતથી નોકરી મેળવી, પરંતુ અચાનક કંપની બંધ થઈ ગઈ. તે તૂટી ગયો, લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું. થોડા સમય પછી તેને મજબૂરીમાં એક નાનો વ્યવસાય શરૂ કરવો પડ્યો. શરૂઆતમાં બહુ સંઘર્ષ થયો, પણ ધીમે ધીમે તે કામ ચાલવા લાગ્યું અને એ જ વ્યક્તિ એક દિવસ બીજાને કામ આપનાર બની ગયો. જો તેણે તે સમયે હાર માની લીધી હોત તો તે ક્યારેય ન જાણી શકત કે તેની અંદર એક મોટો ઉદ્યોગપતિ છુપાયેલો છે. કૃષ્ણ આજ કહે છે, જે ઘટ્યું છે તે તમને આગળ વધારવા માટે જ ઘટ્યું છે. એક બીજું ઉદાહરણ જુઓ, એક માછીમાર જ્યારે જાળ નાખે છે તો થોડીવાર સુધી પાણી એકદમ શાંત રહે છે, પરંતુ થોડા સમય પછી જ્યારે માછલીઓ ફસાવા લાગે છે ત્યારે તે જ શાંત પાણી હલચુથી ભરાઈ જાય છે. જીવન પણ બિલકુલ એવું જ છે. જ્યારે બધું સ્થિર દેખાય ત્યારે સમજો કે અંદર કોઈ મોટું પરિવર્તન તૈયાર થઈ રહ્યું છે. કૃષ્ણે કહ્યું, યોગસ્થ કુરુ કર્માણી, એટલે કે યોગમાં સ્થિત રહીને કર્મ કરો. આનો અર્થ છે કે ભલે પરિસ્થિતિ કેટલી પણ બદલાઈ જાય, પોતાની અંદરની સ્થિરતાને ન ખોવો. માની લો, કોઈ વિદ્યાર્થીને વારંવાર પરીક્ષામાં નિષ્ફળતા મળી રહી છે. તે રડે છે, તૂટી જાય છે, પણ જો તે ખુદને સ્થિર રાખે અને દરેક વખતે પોતાની ભૂલ સમજીને ફરીથી કોશિશ કરે તો એક દિવસ એ જ નિષ્ફળતા તેની સૌથી મોટી શીખ બની જશે. તે માત્ર સફળ જ નહીં થાય, પરંતુ જીવનભર બીજાઓને પણ એ શીખવાડી શકશે કે હાર અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. કૃષ્ણ આજ શીખવાડે છે, સમય ક્યારેય રોકાતો નથી. તેથી જો તમે શાંત રહો અને સાચા કર્મ કરતા રહો તો સમય પણ તમારા પક્ષમાં વળી જશે. એકલતા, રૂકાવટ અને નિષ્ફળતા, આ ત્રણેય મળીને માણસને તૈયાર કરે છે એ મંજિલ માટે જેના માટે તેનો જન્મ થયો છે.
જો તમે એનાથી ડરી ગયા તો તમે તમારા ભાગ્યથી દૂર જતા રહેશો, પરંતુ જો તમે એને સ્વીકારી લેશો તો આ જ કઠિનાઈઓ તમારી સૌથી મોટી શક્તિ બની જશે. તેથી જ્યારે પણ એવું લાગે કે બધું થંભી ગયું છે ત્યારે ભાગો નહીં, રોકાઈને વિચારો, કૃષ્ણના શબ્દોને યાદ કરો, શાંત રહો, કર્મ કરતા રહો, વિશ્વાસ રાખો, સમય ચોક્કસ બદલાશે, કારણ કે જ્યારે તમે સ્થિર થઈ જાઓ છો ત્યારે જ આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં ચાલવાનું શરૂ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્ય જ્યારે પોતાના મન પર નિયંત્રણ કરી લે છે ત્યારે તે સૌથી મોટી વિજય પ્રાપ્ત કરી લે છે. મનને વશમાં કરવું સરળ નથી, પરંતુ અસંભવ પણ નથી. આ સાધના ધીરજ અને નિરંતર અભ્યાસથી સંભવ છે. ઉદાહરણ તરીકે વિચારો કે એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તેની ચારે તરફ ઘણા પ્રકારના આકર્ષણ છે, મોબાઈલ, મનોરંજન, મિત્રોની વાતો, સોશિયલ મીડિયા વગેરે. જો તે વિદ્યાર્થી દરેક વખતે આ આકર્ષણો આગળ ઝૂકી જાય છે તો તેનું મન ભટકી જશે અને તેનું લક્ષ્ય અધૂરું રહી જશે. પરંતુ જો તે પોતાના મનને નિયંત્રણમાં રાખે, દરરોજ નિયમિત સમયે ભણે અને બહારના આકર્ષણોને નજરઅંદાજ કરે તો તે જ મન તેના લક્ષ્ય સુધી પહોંચવાનું માધ્યમ બની જાય છે. આ જ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે કે મનને વશમાં કરો તો જ સફળતા અને શાંતિ બંને પ્રાપ્ત થશે. એક અન્ય ઉદાહરણના રૂપમાં એક ખેડૂતને જુઓ. તે પ્રતિદિન ખેતરમાં જાય છે, ભલે કાળઝાળ તડકો હોય કે ધોધમાર વરસાદ. તે જાણે છે કે જો તે આજે મહેનત નહીં કરે તો પાક નહીં ઉગે, પરંતુ તે ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્મ કરતો રહે છે. આ જ કર્મયોગ છે, નિષ્કામ ભાવથી કર્મ કરવું. કૃષ્ણ કહે છે કે કર્મ કરતી વખતે ફળની ઈચ્છા ન રાખો, કારણ કે ફળ તમારા વશમાં નથી, માત્ર કર્મ જ તમારા હાથમાં છે. એક વ્યક્તિ વ્યાપાર કરે છે. જો દરરોજ તે લાભ અને હાનિના વિચારમાં અટવાયેલો રહેશે તો તેનું મન ક્યારેય સ્થિર નહીં, પરંતુ જો તે પૂરા મનથી પોતાનું કાર્ય કરે અને પરિણામને ઈશ્વર પર છોડી દે તો તેનું મન શાંત રહેશે અને નિર્ણય લેવાની શક્તિ વધશે. આ જ ગીતાનો વાસ્તવિક સંદેશ છે. કર્મ કરો પરંતુ તેમાં આસક્તિ ન રાખો. કૃષ્ણ એમ પણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મમાં સમર્પણ અને સંતુલન જાળવી રાખે છે તે જ સાચો યોગી છે. જેમ નદી સમુદ્રમાં મળીને શાંત થઈ જાય છે, તેવી જ રીતે જ્યારે મનુષ્ય પોતાના અહંકાર અને ઈચ્છાઓને ત્યાગી દે તો તેનું જીવન સંતુલિત અને સુખી થઈ જાય છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો.